જે તૃપ્તિ જણાવો, મેક્સેલને લઈને જાહેર થયેલા રિપોર્ટમાં શું ખાસ વિગત? નિફ્ટીની દિગ્ગજ કંપની મેક્સ હેલ્થ કેરમાં આજે આપણને સારો એવો નીચલા સ્તરેથી એક રિકવરીનો અહીંયા સપોર્ટ જોવા મળી રહ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે 3 અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે અને ત્રણેય જ રિપોર્ટ અહીંયા પોઝિટિવિટી ધરાવી રહ્યા છે. યુબીએસઈ તરફથી બાય રેટિંગનો રિપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને ₹1350 પ્રતિ શેરથી વધારીને ₹1550 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે બ્રાઉનફિલ્ડ ક્ષમતા વધારાને કારણે કરીને કંપનીના ગ્રોથ અને અર્નિંગ્સમાં આવનારા સમયમાં એક મદદ મળી શકે છે. તે સાથે તેમને પણ કહેવું છે કે મેનેજમેન્ટે અહીંયા કહ્યું છે કે ઇન્સ્યોરન્સ પેશન્ટ માટેની જે કેશલેસ સર્વિસ સંબંધિત જે મુદ્દો હતો તે હવે તેમને અહીંયા ઉકેલી લીધો છે. તે સાથે FY25-28 દરમિયાન EPCS CAGR જે છે તે 30% થી 35% વધવાના અનુમાન તેઓ રાખી રહ્યા છે. બીજી તરફ જેફરસના રિપોર્ટ પર નજર કરશું, ત્યાં પણ આપણને બાય રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને ₹1400 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે CGHS દરમાં સુધારાથી FY27-28 દરમિયાન એપિટામાં લગભગ 5%થી વધુનો એક ઉછાળો જે છે ઉમેરો અહીંયા જોવા મળી શકે છે. તે સાથે નવા બેટ તબક્કાવાર અહીંયા કાર્યરત કરવામાં આવ્યો છે, જેનો સપોર્ટ જે છે માર્જિનના ફ્રન્ટ પર જોવા મળી શકે છે અને માર્જિનમાં તે આવનારા સમયમાં ધીરે ધીરે સુધારો જોવા મળી શકે છે. અને ત્રીજો રિપોર્ટ જે આપણને જોવા મળી રહ્યો છે એ છે જેમ ફાઇનાન્શિયલનો. અહીંયા તેમને 8 રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને અહીંયા ₹1181 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મજબૂત ઓપરેટિંગ અને પેયર મિક્સથી માર્જિનમાં સુધારો જોવા મળી શકે છે. એ સાથે મલ્ટી સાઇટ એક્સપેન્શનની વિઝિબિલિટીથી અહીંયા આઉટલુકને એક સારો સપોર્ટ જે છે તે આવનારા સમયમાં જોવા મળી શકે છે. એટલે 3 અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ અહીંયા એક બુલિશ રિપોર્ટ આપતા આપણને જોવા મળી રહ્યા છે, જેનો સારો સપોર્ટ આજે આપણને આ કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે.